રાખડીમાં તમારો નંબર આવ્યો ન આવ્યો તમે શું કહેવા માંગશો? અમે કાંઈ કહેવા માંગતા નથી. આવે તો લાગે તો તીર, બાકી જય રામ આપી. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ. તો આપણે 6 વાગી ગયા હે, ભણવા જવા માટે રેડી થઈ ગયો. અને આજે આપણા સ્કૂલમાં રાખડી સ્પર્ધા હે. આપણે એમાં ભાગ લીધો હે. રાખડી સ્પર્ધામાં છેલ્લા 3 વર્ષથી આપણે રાખડી સ્પર્ધામાં ભાગ લઈએ અને આપણો પહેલો બીજો નંબર આવેલો હોય. તો અલખેલે 4થા વર્ષે આપણે ભાગ લઈએ તો અલખેલે શું થાય જોઈ. આપણે સ્કૂલનું 6:30 વાગે આવી જવાનું હોય, એટલે આપણે ગામમાં જવું 6:30 વાગે. અત્યારે ચા નાસ્તો કરી લો, પછી આપણે વાન આવીએ એટલે જાય. ઘરેથી નીકળી ગયો, 6:30 થઈ ગયા. તો ગામમાં આવેલો જાઓ, આપણું કોનિયા જાય છે. આપણે પાસે દફતર લઈ લીધું છે, એમાં જ આપણું બધો રાખડીનો સામાન એમાં પડ્યો હોય. તો આપણે આવેલા જઈએ. વડલે પૂકી ગયો, પણ હજી આપણા માણસો અહીંયા આવ્યા નથી. દરરોજ આપણે અહીંયા બીજે આપણું સ્કૂલનું વન દરરોજ અહીંયા જ આવે, પણ આપણા માણસો હજી નથી આવ્યા. તો આપણે અહીંયા જઈએ. ફાઇનલી કરણભાઈ આપણે અહીંયા આવી ગયા. તો આપણે કરણભાઈને પૂછીએ કે રાખડી બનાવવા માટે હું તમે રેડી હો? હા, અમે રેડી જ છીએ ઓલરેડી. હું આલખાને નંબર આવી છે આપણો? હા, કાંઈ વાંધો નહીં, પહેલો જ આવે આપણે. હજી આપણા માણસો નથી આવ્યા. હજી અમે 5 જણા હે ગ્રુપમાં. 5 થઈને 2 રાખડી અમે બનાવવાના હે. રેડી? હજી આ માણસો આવે ત્યારે તમને પાછું બતાવું. ફોન આવી ગયું હવે. હવે આપણે નિશાળેથી તમને મળીએ. નિશાળે પૂગ્યા છે. આ છે અમારો ગેટ. હવે તમને નિશાળે અંદર જઈને એનો લુક બતાવું. આ છે અમારી પૂરી શાળાનો લુક. 9:30 વાગે આપણે રાખડી સ્પર્ધા ચાલુ થવાની છે. તો 9:30 વાગે તમે મળીએ. તું રાખડી બનાવવા માટે રેડી હો ને? અરે થઈ ગયા. હવે આપણે રાખડી ઉતારવા હોય ને, તમે જુઓ આ કાતર હે, આ સ્ટોન હે, આ ગમ હે. આ મિતભાઈ એની રાખડી બનાવવાની, હું મારી રાખડી બનાવવાની. અને આની ઉપર રાખડી રાખવાની. અહીંયા મિતભાઈ રાખશે ને અહીંયા મારે રાખવાની. રેડી? આ સોમભાઈ, મિતભાઈ, આ દર્શિતભાઈ, આ કરણભાઈ ને હું હોય. હવે 5 વર્ષે 2 રાખડી બનાવવાના. રેડી? તો બનાવવાની અમે ચાલુ કરીએ. રાખડી બનાવેલી આપણે. આ મિતભાઈની રાખડી છે અને આ મેં બનાવેલી રાખડી છે. તો તમને રાખડી સારી લાગી હોય તો કમેન્ટમાં હાઈ કરીને નાખી દો.
બધાની રાખડી કમ્પ્લીટ થઈ ગઈ તો તમને બતાવું. રાખડીમાં જેનો બીજો ત્રીજો નંબર આવશે તેને આ ઇનામ આપવામાં આવવાના છે. હવે અમારા સ્કૂલનો આખો લુક તમને બતાવું. આપણે પૂરી થઈ ગઈ છે, પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય અને તેને જેને નંબર આવ્યો હોય એને ઇનામ આપી દીધા છે. જો આપણો કંઈ નંબર આવ્યો નથી તો કંઈક કમી રહી ગઈ છે, એટલે આપણો કંઈ નંબર આવ્યો નથી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.